આવતીકાલે તારીખ 21 ડિસેમ્બર રવિવારના રોજ વડોદરા જિલ્લામાં 3 ઝોનમાં ટેટની પરીક્ષા યોજાનાર છે, જે સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આવતીકાલે ટેટની ધોરણ 1 થી 5ના શિક્ષકો લેવાની એક્ઝામ છે. વડોદરા જિલ્લામાં 3 ઝોનમાં 147 સેન્ટરો ઉપર 30,475 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનો સમય બપોરના 12 થી 2 વાગ્યાનો છે. દરેક પરીક્ષાર્થીને પરીક્ષાના અડધો કલાક પહેલા પ્રવેશ આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે દ્વારા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે પરીક્ષામાં ઉમેદવાર પોતાની સાથે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘડિયાળ, મોબાઈલ કે એવું સાહિત્ય ન લાવે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તંત્ર દ્વારા પૂરતું આયોજન કરી દેવામાં આવ્યું છે. તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સર, શેની એક્ઝામ છે આવતીકાલે? આવતીકાલે ટેટની 1 થી 5ના શિક્ષકો લેવા માટેની એક્ઝામ છે. વડોદરા જિલ્લામાં 3 ઝોનમાં 147 સેન્ટર ઉપર 30,475 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાનો ટાઈમ 12 થી 2 છે. દરેક વિદ્યાર્થીને પરીક્ષાના અડધો કલાક પહેલાં પ્રવેશ આપવામાં આવશે. આપના માધ્યમથી કહેવામાં આવ્યું છે કોઈ પણ ઉમેદવાર છે પોતાની સાથે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ, ઘડિયાળ, મોબાઈલ કે એવું ન લાવે. આમ જાહેરનામા પ્રસિદ્ધ થઈ ગયા છે. આમ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાશે.